હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ અત્યારે હું જઈ રહી છું અમદાવાદ, કેમ કે મારા એક પિક્ચરનું લોન્ચિંગ છે. પ્રીમિયર નથી, લોન્ચિંગ છે. સો પોસ્ટર લોન્ચ કેવું કંઈક હશે. અને આ પિક્ચર આઈ થિંક નહીં તો 2 વર્ષ પહેલાં શૂટ થઈ હતી અને કોઈ ટેકનિકલ કારણોસર અટકી ગઈ હતી, જે હવે રિલીઝ થવાની છે. 1-2 મહિનામાં થશે રિલીઝ, જેનું નામ છે લક્કડના લાડુ. બહુ સરસ પિક્ચર છે અને મેં કોમેડી કેરેક્ટર કર્યું છે. મારી સાથે અલી અસગર હતા, જે તમે બધી સિરિયલ્સમાં અને એમાં જોયા હશે. ખાસ તમે એમને જોયા હશે કપિલ શર્મા શોમાં, જે દાદી બનીને આવતા હતા. તો એ મારા ઓપોઝિટમાં છે, મારા હસબન્ડના રોલમાં. તો એ તો હમણાં નથી આવવાના, પણ જોઈએ હવે કોણ કોણ આર્ટિસ્ટમાં આવે છે ત્યાં. મને પોતાને પણ ખબર નથી. હું તો જઈ રહી છું. વચ્ચે આ બધું કરવાના હતા એ ગયા મહિને, પણ ત્યારે મારી પાસે ડેટ નથી અને સંજોગો વસાત કેન્સલ પણ રહ્યો હતો એ પ્રોગ્રામ. તો હવે થાય છે, તો હું જઈ રહી છું ત્યાં. હવે જોઈએ ત્યાં જઈને શું છે શું નહીં. અને આના પહેલાં એક કોઈ પિક્ચર રિલીઝ થઈ હતી, તો એની પણ પાર્ટી છે. તો એ પિક્ચરનું નામ મને કંઈ ખબર નથી, બટ ત્યાં જઈને ખબર પડી જશે. બધા આર્ટિસ્ટો ભેગા થઈએ છીએ આજે ત્યાં, અને જોઈએ ત્યાં શું થવાનું છે. ત્યાં જઈને બધું તમને માહોલ બતાવું. પણ હમણાં તો હું નીકળી ગઈ છું બરોડાથી અમદાવાદ જવા માટે. હિમાલય મોલ, ત્યાં આગળ આ બધું રાખવામાં આવેલ છે. તો બસ પહોંચીએ ત્યાં ફટાફટ અને મળીએ કોણ કોણ આવે છે અને શું છે. થોડી વારમાં પહોંચીને મળું તમને લોકોને. તો ભાઈ હું પહોંચી ગઈ છું હિમાલય મોલ. હવે અહીંયાથી ઉપર જઈને બહાર જઈને કંઈક છે, તો પહેલાં આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જઈએ, બધાને મળી લઈએ. ઓકે, જો કંઈક આવું પહેર્યું છે મેં, તો ફટાફટ જઈએ ઉપર અને પછી બહાર મળવું બધાને પછી થોડી વારમાં. ચાલો, મારું નામ રીવા કંસારા છે, બધા મને મમ્મી તરીકે. આ ફિલ્મ વિશે થોડું ટૂંકમાં સમજાવશો તમે? આ ફિલ્મ ફૂલ્લી કોમેડી મૂવી છે. મતલબ તમારા આંખમાંથી હસી હસીને પાણી ના આવી જાય ત્યાં સુધીનું કોમેડી છે. અને અલી અસગર જે છે આગળ, તો કોમેડી તો એકદમ કૂટીને ભરી છે. મેડમ, આપના રોલ વિશે થોડું માહિતી આપશો? જે મારો રોલ અલી અસગરજી છે, એમની વાઈફનું કેરેક્ટર છે. અને એમને ડોમિનેટ કરતી હોય છે, એમને બહુ હેરાન કરતી હોય છે, એન્ડ ઓફ ધ એમને હેલ્પ પણ કરતી હોય છે. તો એ ટાઈપનું મારું કેરેક્ટર છે. તમારે ગુજરાતની ઓડિયન્સમાં તમારી શું અપેક્ષા છે આ મૂવી અને જોઈ કોમેડી મૂવી શું લાગી રહ્યું કઈ રીતનું તમારે થઈ શકશે? બહુ ટાઈમ પછી કોમેડી મૂવી આવી રહી છે. અત્યાર સુધી ભગવાન ઉપર આવી ગઈ, માઇથોલોજી પર આવે છે, તો સસ્પેન્સ ને થ્રિલર મૂવી બહુ આવી ગઈ. પણ કોમેડી મૂવીનો જે ટ્રેન્ડ હતો એ થોડો ઓછો થઈ ગયો હતો આ બધી મૂવી આવવાથી. તો અમારી મૂવી આવવાથી એ ટ્રેન્ડ પાછો ચાલુ થયો. क्या बात है, आप सभी का यहाँ पे तहे दिल से आज की प्यारे से वंडरफुल सी सक्सेस के अंदर मैं स्वागत करती हूँ और अभिवादन करती हूँ. आज की इस प्यारी इवेंट की आगाज हो चुकी है और भी सरप्राइज बाकी है जो रिवील करना चाहते हैं. दिस बस थोड़ी देर में हम लोग शुरू करते हैं. अभी पहले सब लोग बैठ जाइए, अभी बैठ जाइए तो प्रोग्राम हम जल्द से जल्द शुरू कर पाए. तो प्लीज क्या बात है. तो आज की इस इवेंट की आगाज हो चुकी है और हमारे साथ यहाँ पे सेलिब्रिटीज एक के बदले एक यहाँ पे आ रहे हैं. तो उनका दिल से आज की इवेंट में स्वागत करते हैं और वेलकम करते हैं दिल से.
थोड़ा जल्दी करेंगे तो प्रोग्राम में ऑलरेडी लेट हो चुका है। जर्नी है कि फुल स्टॉप कैसे उसका ओपनिंग हुआ। ओके, तो सबसे पहले क्या था, एक चीज है कि फिल्म बनाना कोई इजी है नहीं, सबको पता है। चलो, ये किसको लगता है फिल्म एकदम इजी है? ओके, तो उसका जो सोच जहां से शुरू होती है, ओके, तो उनके जो प्रोड्यूसर है, प्रोड्यूसर को या तो कीड़ा होता है या खुजली होती है या चद्दर से बाहर जाने की ताकत है। ओके, तो ऐसे ही अपने जिसको एक खुजली थी, वो मिस्टर प्रीतेश पटेल, प्रोड्यूसर एंड डायरेक्टर। तो जोरदार ताली हो जाए उनके लिए। और उसी के साथ डायरेक्टर जैकी पटेल, उनके लिए भी जोरदार तालियां। उनको मैं बस अभी थोड़ी देर में फ्लोर पे भी बुलाऊंगा, बट उसके पहले ये जो शुरुआत हुई, ये दोनों की सोच की वजह से हुई। पहले सोचा समझा, फिर कुछ प्लान बनाया, कॉन्सेप्ट रेडी किया और उसको फिर अप्लाई किया। तो अप्लाई करने के बाद ये बहुत ही बढ़िया खूबसूरत एक्शन मूवी बनी। और उसका एक तो लकी आनंद जी, उनके लिए भी ताली। अच्छा, मैं खुद भी हूँ एसोसिएट डायरेक्टर उसमें, विश्वम शुक्ला। और उसके साथ साथ अभी जो हमारे यहाँ पे कलाकार है, तो कलाकार का मैं अनाउंस करूंगा। उसमें सब कौन है वो भी बताता हूँ, पर उनकी एक खासियत बताता हूँ। उनका एक प्लस पॉइंट है कि जब वो फ्लोर पे आते हैं ना, थोड़ा सीक्रेट है, बताऊं? ये तो सभी फैमिली, ये तो बता सकते हो आप। हम जो भी एक्टर्स होते हैं, तो ऑब्वियसली हम शुरुआत जो करते हैं, स्क्रिप्ट पढ़ते हैं, स्क्रिप्ट कितनी हम तैयारी करते हैं, यानी महीने से या तो फिर 1-2 वीक से शुरुआत हो जाती है हमारी। बट मैंने एक बंदे को ऐसे देखा कि स्क्रिप्ट ऑन फ्लोर, यानी पहले उन्होंने स्क्रिप्ट पढ़ी नहीं है, उनको खाली थीम पता है, और स्क्रिप्ट जब उनके हाथ में आती है, भाई 5 मिनट के अंदर कौन रेडी कर सकता है? कैन यू बिलीव? 5 मिनट के अंदर वो भी दो पेज का डायलॉग कौन कर सकता है? तो ऐसे टैलेंटेड और ऐसी स्किल जिसमें है, वो मेरे गुरु मेहुल बुध सर, इनके लिए तो हाँ, अभी फुल स्टॉप का इसी बारे में एक तो मैं पहले एंड नितिन डायरेक्टर जिन्होंने इसमें निभाया है, उनको भी मैं यहाँ पे वेलकम करना चाहती हूँ। मिस्टर मेहुल बूझ, प्लीज वेलकम विद अ बिग हैंड, कम ऑन, तालियां होनी ही चाहिए हर एक में। प्रीतेश भाई, ये प्रीतेश भाई તમારી ટીમને આવો યાર, તમે શુભેચ્છા આપો અને પ્રિન્સ પટેલ, ના એમનો ચાલે આવો ઓકે ભાઈ। जी प्लीज आप यहाँ पे पधारिए, मैं भी देखना चाहती हूँ, प्लीज आप यहाँ पे आइए सर। चलिए मेरे साथ यहाँ पे अभी तो जेकी जी है। जेकी जी, मैं कुछ जानना चाहती हूँ आपसे इस मूवी के बारे में, क्या आइडिया? એ લોકો બરોડામાં હોય ત્યારે હું મુંબઈમાં હોઉં, હું પોતે જ આખી ફિલ્મ ડબિંગ સિવાય જોઈ નહોતો શક્યો, પણ જ્યારે મેં ડબિંગ વખતે પણ ફિલ્મ જોઈ અને પછી જે રિપોર્ટ સાંભળ્યા, અને મેં જ્યારે પહેલી વાર ટ્રેલર જોયું ત્યારે આ ટ્રેલરમાં હું જેટલું દેખાડું, દરેક એક્ટરને હોય કે સ્ક્રીન ઉપર હું બેસ્ટ ક્યારે દેખાયો, એમાંનું આ એક ટ્રેલર છે. મેં મારી પોતાની પર્સનલ સ્ટોરીમાં આ ટ્રેલર મૂક્યું એટલા માટે કારણ કે મને ભરોસો હતો જેકી પર, પ્રીતેશભાઈ પર એન્ડ ધ હોલ ક્રૂ. અને મારું તો ઠીક, પણ જે છોકરીઓ 3 દે આર બ્રિલિયન્ટ. એ લોકોએ જે એક્શન કર્યા હતા એ મેં તો નરી આંખે જોયા હતા અને મને વિશ્વાસ આવ્યો નહોતો. અહીંયા મીડિયાવાળા પણ છે અને બીજા ગુજરાતીઓ પણ છે. તો એક વાત કહીશ, ફૂલ સ્ટોપ હોય કે બીજી કોઈ પણ ફિલ્મ હોય, मैं बहुत बड़ी गुजराती फिल्मों करी रहो छू. एक रिक्वेस्ट
ફૂલ સ્ટોપને ધ્યાનમાં રાખી અને લાકડાના લાડુ આવે એ પહેલા ગુજરાતીઓ આપણે છે ને કોઈ પણ ફિલ્મને ખરાબ કહેતા વખોડતા બહુ આપણે ઇન્સ્ટાગ્રામ પર જો કોઈએ કોઈની વાટી લીધું હોય તો આપણે તરત 50 ફોરવર્ડ કરીએ છીએ. મરાઠી ઇન્ડસ્ટ્રી, હું મુંબઈમાં રહું છું, મરાઠી ઇન્ડસ્ટ્રીની ખૂબી એ છે કે કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ ક્રિએટિવ કામ, નાટક હોય, સિનેમા હોય, દરેકે દરેક મરાઠી ગર્વથી જોવા જાય છે, પૈસા ખર્ચીને જોવા જાય છે અને સારી કે ખરાબ એ લોકો હંમેશા સારી જ કહે છે. આપણે ગુજરાતીઓ પણ જ્યારે જ્યારે મને ગુજરાતીઓ મળે ત્યારે કહું છું, પ્લીઝ જેટલા આપણે વખોડી શકીએ છીએ એટલું વખાણવામાં પણ આગળ થઈએ અને સોશિયલ મીડિયા પર ગુજરાતી ફિલ્મ નવી આવે એમાં હું જેકી હોય ન હોય પણ પ્લીઝ લોકો સુધી લઈ જાઓ. એ અમે ફિલ્મ બનાવી લઈએ છીએ, અત્યાર સુધી આ ફિલ્મ અમારી હોય છે, લાકડાના લાડુ હવે આવી રહી છે એટલે અત્યાર સુધી એ ફિલ્મ અમારી હતી. ટ્રેલર જોઈ લીધું એટલે ફિલ્મ તમારી થઈ ગઈ છે. તમારે તમારી પોતાની ગુજરાતી ફિલ્મ ચલાવવાની છે. બસ આજ આશા અને આજ ખાતરી સાથે થેન્ક ફોર કમિંગ. મજા પડી છે. થેન્ક યુ. एक मिस्टेक. कोमल आनंद बाबा. એ લોકો રિલેટ કરી શકશે મારા ટાઇટલ કે બધા કહેવત છે ને કે જે ખાય પછતા ના ખાય એના રિલેટેડ અમે કેચી ટાઇટલ રાખ્યું છે. પણ બહુ સરસ ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ છે, કોમેડી ફિલ્મ છે, ફેમિલી સાથે જોઈ શકાય એવી વાત છે અને દરેક લોકો જ્યારે ફિલ્મ જોઈને બહાર નીકળશે ત્યારે મેસેજ બી મળશે. અમે ટ્રાય કર્યો છે કે કોમેડી સાથે એક મેસેજ આપ્યો છે. થેન્ક યુ. ક્યાં બાત હે. લાકડા લાડુ એટલે તમે કીધું કે જે લોકો લગ્ન થઈ ગયા છે લોકો રીડ કરી શકે છે, એટલે ખરેખર લાડવા અઘરા હોય છે ખાવા. चाहिए ना, शादी का लड्डू जो खाए पचता है, जो ना खाए पचता है. એ તો બંને સાઈડથી કહેવું જોઈએ કે બધાને લાડુ ખેવા લાગ્યા છે. લેકિન મૂવી તો મને લાગે છે એકદમ ફની એકદમ ક્રેઝી થવાનું છે, ખૂબ મજા આવવાની છે. સો બીજું આપણે અહીંયા આગળ એમના આર્ટિસ્ટ પણ આપણે આવ્યા છે ઇન્ટ્રોડ્યુસ કરવા, તો એમને પણ વેલકમ કરીએ અહીંયા આગળ પ્લીઝ ગાડીના ગડગડાટની સાથે. લીડ એક્ટર સંજીત ધુરી અને બ્યુટી ગ્રીલા કંસારા, પ્લીઝ કમ. તો ભાઈ અહીંયા વાઇન્ડ અપ થઈ ગયું છે. તમે જોઈ શકો છો 3 થી 4 પિક્ચરના પોસ્ટર લોન્ચિંગ અને પ્રોમો લોન્ચ થયા છે. બહુ સરસ સરસ હતા. ભાઈ પતી ગયું છે અને બધાનો ફોટોશૂટ ચાલે છે. આ ટેબલ છે ને મૂવે પર અહીં લાવી દો પછી ચમનું કરો છો તમે, જ્યાં ફોટો પાડો છો બધા તમારા પાડો. આ તો ગ્રીવા બેન્સ હતા એમના ફોટા પાડવાનો. ચાલો ભાઈ નીકળીએ છે. હા હા પ્લીઝ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાયન્ટ હીરો એ મેહુલ બુટ સાથે આપણે ફિલ્મ વિશે થોડીક માહિતી મેળવી. પહેલાં તો લાકડાના લાડુમાં તમે પોસ્ટર જોશો તો ખબર પડશે કે લીડ હીરો એ એના કરતાં હું બહુ મહત્ત્વની ભૂમિકા ભજવું છું અને મારી બાજુમાં જે બેઠો છે સંજીત ધુરી એ આમ તો હીરો કહેવાય. આમાં મેં પણ એક સરસ મજાનો રોલ કર્યો છે. લાકડાના લાડુ એક એવી ફિલ્મ છે કે લગ્નના વિષયમાંથી આપણી જિંદગીની 100માંથી 97% હ્યુમર, કોમેડી, એમાં તમે જોશો તો હંમેશા લગ્નના જોક્સ બહુ બને છે અને આવી જ આ ફિલ્મ લગ્ન કરવા કે ન કરવાની મૂંઝવણથી શરૂ થતી આ ફિલ્મ આખી ફિલ્મ તોફાન કરાવે છે. એની અંદર ખૂબ બધા કન્ફ્યુઝન્સ છે. કોમેડી ઓફ એરર તમે કહી શકો. ગૂંચવાડો ઊભો થાય છે. વિષય લગ્નનો જ છે અને છતાંય એમાંથી ધીમે ધીમે મજા વધતી જાય છે અને છેલ્લે સાચા અર્થે હ્યુમરનો, કોમેડીનો એક વિસ્ફોટ થાય છે એમ કહો તો ચાલે. સો ખૂબ મજા પડી એવી
હસવાની અને છતાંય એટ ધ એન્ડ ઓફ ધ ફિલ્મ એક મેસેજ આપતી આ ફિલ્મ છે. અને સરસ મજાની ટીમ. અમે શૂટ કર્યું ત્યારે પણ અમને બહુ મજા આવી. ખરેખર મોજથી શૂટ કર્યું. અને આજે આઈ એમ વેરી હેપી કે આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું. ઝડપથી ફિલ્મ આવી રહી છે માટે, કારણ કે એટલા માટે સારા હોય છે અને તમે, હું થાકતો નથી. હોબી, મને બેડમિન્ટન રમવાની હોબી હોય મારી, તો મને બેડમિન્ટન રમવું ત્યારે મજા જ આવે ને. અને આઈ એમ બ્લેસ્ડ કે તો ભાઈ પતી ગયું છે મારા મૂવીનું પોસ્ટર લોન્ચ હતું, અને બીજી જે મૂવી હતી ફૂલ સ્ટોપ એની સક્સેસ પાર્ટી હતી. બધું પતી ગયું છે અને બહુ જલ્દી રિલીઝ થશે એટલે તમને લોકોને હું જણાવીશ કે ક્યારે રિલીઝ થવાનું છે. આઈ થિંક 1-2 મહિનામાં જ રિલીઝ થવી જોઈએ. બહુ સરસ મૂવી છે, કોમેડી છે, ફૂલ ધમાલ મૂવી છે. તો જ્યારે પણ થશે રિલીઝ ત્યારે હું તમને કહીશ. પ્રમોશન ચાલુ થઈ જશે 1-2 મહિનામાં, તો એ પણ આપણે મળીશું. અત્યારે તો પત્યું છે એટલે હવે ઘરે જઉં છું. કાલે પાછું મારે આણંદ જવાનું છે અને પછી પરમ દિવસથી શૂટ ચાલુ થાય છે. કાલે ડાબી બ્રધર્સનું નવું એક આઉટલેટ ચાલુ થાય છે, નાના છોકરાઓ માટેની દુકાન. તો એનું ઉદ્ઘાટન છે. તો હું ને જીતુભાઈ કાલે ત્યાં હાજરી આપવાના છીએ, તો ત્યાં જવાના છીએ. અને પરમ દિવસથી જીતુ મંગુ શૂટ ચાલુ થાય છે, તો પાછા તમને વિડીયોઝ જોવા મળશે નવા. વધારે દિવસનું શૂટ નથી, 4 જ દિવસનું છે. તો બસ આપણે મજા આવી બધા જૂના લોકોને મળીને, કેમ કે 2-3 વર્ષ પછી આ પિક્ચરનું બધું પાછું થયું છે. બધી બહુ પિક્ચરો બનતી હોય છે ને રિલીઝ થવામાં અમુક વસ્તુઓ, ટેકનિકલ વસ્તુઓ, અમુક બહુ બધી વસ્તુઓ થતી હોય છે, નથી થતી. પણ શુકર છે કે ભગવાનનો આશીર્વાદ છે તમારા બધાનો કે આ પિક્ચર રિલીઝ થઈ રહી છે, જેમાં મારો બહુ જ સારો રોલ છે અને બહુ મજાનું કામ કર્યું છે. અને આવડા મોટા આર્ટિસ્ટ સાથે, એમની સાથે સ્ક્રીન શેર કર્યું છે મેં, અલી અસગર. તો લાકડાના લાડુ ભાઈ નામ છે, લક્કડના લાડુ નહીં. પહેલાં લક્કડના લાડુ હતા, હવે લાકડાના લાડુ નામ છે. એટલે તમને એના ઉપરથી જ આઈડિયા આવી ગયો હશે. એના ટાઇટલ ઉપરથી જ આઈડિયા આવી ગયો હશે કે કોમેડી મૂવી છે. અને કોમેડી તો છે જ, પણ એન્ડમાં કંઈક તમને શીખવા પણ મળશે મૂવીમાંથી. તો એવી સરસ મજાની મૂવી છે લાકડાના લાડુ. તો જ્યારે પણ આવશે એટલે હું તમને લોકોને જણાવીશ. પણ અત્યારે તો મજા આવી ગઈ. મેહુલ સર આવ્યા હતા, એમનો અવાજ ગજબનો અવાજ છે એમનો, અને બહુ મસ્ત આર્ટિસ્ટ. એ ખુદ એટલા સારા આર્ટિસ્ટ, એમના વાઈફ એ પણ બહુ જ સારા આર્ટિસ્ટ. તમે જોયા હશે અનુપમામાં, જે અનુપમાના સાસુનો રોલ કરે છે, એમના વાઈફ છે મેહુલ સરના. અને એમનો અવાજ તો તમે સાંભળ્યો હમણાં, કેટલો ગજબનો છે. સો બસ આ બધાને મળીને આનંદ થયો, બધાને મળી લીધું. હવે નીકળીએ છીએ, તો ઘરે પહોંચીએ મમ્મી પાસે. અને હજી મારે પેકિંગ પણ કરવાની છે કાલની, તો એ પણ કરીશ ઘરે જઈને. તો ચલો મળીએ છીએ ઘરે સીધા હવે. ઓકે ચલો.